આધ્યાત્મિક પ્રક્રિયાને હંમેશા એક એક યાત્રા કહેવામાં આવે છે. યાત્રાનો અર્થ જ છે સતત બદલાવ. યાત્રાનો અર્થ છે કે જીવન સિવાયની કોઈ બીજી વસ્તુમાં મૂલ્ય ન ખોજવું. યાત્રાનો અર્થ એ છે કે તમે હંમેશા ક્યાંક પહોંચી રહ્યા છો. કોઈ વસ્તુ ગમે તેટલી સારી દેખાતી હોય કે કોઈ વસ્તુ ગમે તેટલી સુખદ લાગતી હોય, તમે ત્યાં તમારા મૂળ નથી જમાવતા, બસ સતત આગળ વધતા રહો છો. એટલે જે વ્યક્તિ સતત યાત્રામાં છે તે બધું જ માણતા અને પ્રેમાળ બનતા શીખે છે, પણ રસ્તામાંથી કશું સાથે નથી લેતો. અને આધ્યાત્મિક માર્ગ પર હોવાનો મૂળ આધાર જ આ છે કે તમે અનુભવોથી ઘણી બધી વસ્તુઓને સ્પર્શો છો, પણ તમે કોઈ વસ્તુને પકડી રાખવાનો પ્રયત્ન નથી કરતા. સૌથી આરામદાયક જગ્યાથી લઈને ઉજ્જડ રણ સુધી તમે યાત્રા કરતા રહો છો. તેને આમાં કોઈ અર્થ નહીં લાગે. જેણે આરામ શોધી લીધો છે, પોતાના જીવનમાં આરામના નાના ખૂણા શોધી લીધા છે, તે યાત્રાનો સાચો અર્થ સમજી નથી શકતો. તો શું યાત્રાનો અર્થ બસ એક ભટકતું જીવન છે? ના. આપણે આપણા મૂળ કોઈ એક જ વસ્તુમાં રાખવા જોઈએ. બાકીનું બધું ફરતું હોવું જોઈએ. જુઓ, આ ગ્રહ ફરી રહ્યો છે. ગ્રહના જીવનમાં એક વસ્તુ નક્કી છે કે તે બસ સૂર્યની આસપાસ જ ફરશે. પોતાની ભ્રમણકક્ષામાં ક્યાંય તે એક પણ ક્ષણ માટે વધુ રોકાતો નથી. આ એક યાત્રા છે, પણ એક વસ્તુ નક્કી છે. જો એ એક વસ્તુ નક્કી ન હોય તો આ એક વિનાશક પ્રક્રિયા બની જાય છે. એટલે એક વસ્તુ નક્કી હોવી જ જોઈએ. હું ક્યાં જઈ રહ્યો છું? જીવનમાં મારી સૌથી પહેલી પ્રાથમિકતા શું છે? એ એક વસ્તુ નક્કી છે. બાકીની બધી વસ્તુમાં બદલાવ થઈ શકે છે. બાકીની બધી વસ્તુ બદલાવા માટે મુક્ત હોવી જોઈએ.